લિંબાયત રતનજી નગર પાસે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના બહેનો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। મોદી સરકારે આંગણવાડી બહેનો માટે પગાર વધારો જાહેર કર્યો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી, જેથી બહેનો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના બહેનો દ્વારા લિંબાયત રતનજી નગર સાંઈ બાબા મંદિર પાસે ધરણા કરવામાં આવ્યા હતા। કોઈ પણ પ્રશ્નો સમસ્યા હોય ત્યારે ધરણા અને આંદોલનો કરવાની નોબત આવતી હોવાનું જણાવ્યું હતું। મોદી સરકારે આંગણવાડી બહેનો માટે પગાર વધારો જાહેર કર્યો છે, પરંતુ હજુ સુધી તેનો લાભ બહેનોને મળ્યો નથી। આરોગ્યનું કામ હોય, એસએમસીનું કામ હોય તો આંગણવાડી વર્કરોને જ યાદ કરવામાં આવે છે। દરેક કામ આંગણવાડી વર્કર પાસે કરાવવામાં આવે છે, પણ પગાર વધારાનો સમય આવ્યો છે તો કોઈ સામે જોવા તૈયાર નથી। આંગણવાડી વર્કરોમાં મધ્યમ વર્ગની બહેનો છે, પગાર વધારો જાહેર થયો છે તેવો આપવો જોઈએ તેવી માંગ કરી હતી। નારીનું શોષણ થતું હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં આશરે 150 થી 200 જેટલી બહેનો જોડાઈ હતી। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના બહેનો છે। જ્યારે પણ આંગણવાડી બહેનોનો પગાર વધારો કંઈ પણ સમસ્યા હોય તો અમારે ધરણામાં હડતાલો બધું કરવું પડે છે। અમારો પગાર વધારો જાહેર થયો છે એ પણ સરકારે આજ સુધી આપ્યો નથી, અને અમે આંગણવાડી વર્કરો એકદમ પાયાના કર્મચારી છે। આરોગ્યનું કામ હોય કે એસએમસીનું હોય કે આઈસીડીએસનું કંઈ પણ કામ હોય તો આંગણવાડી વર્કરોને હંમેશા યાદ કરવામાં આવે છે। દરેક કામો આંગણવાડી વર્કર પાસે કરાવવામાં આવે છે, તો અમારો જે પગાર વધારો જાહેર થયો છે એ તો અમને કમસે કમ આપવો જ જોઈએ। તો આ આંગણવાડી કર્મચારી બહેનો બધી એકદમ મધ્યમ પરિવારમાંથી બધી બહેનો આવે છે, તો આ નારી શોષણ જ છે, બીજું કશું જ નથી। આંગણવાડી વર્કર બહેનોને એમનો હક મળવો જ જોઈએ, અને અમારો હક અમને વિભિન્ન મુદ્દાઓ પર લડી રહ્યા છે। મેઇન મુદ્દા લઘુત્તમ વેતન અને સરકારી કર્મચારી જાહેર કરો અમને, અને 1500 રૂપિયાના જે તમે 12 સપ્ટેમ્બરે જાહેરાત કરી છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યું। બહેનોના હાથમાં 1 રૂપિયા બી આવ્યું નહીં આ 1500માં। હેલ્પર બહેનોના 750 અને મિની આંગણવાડીના કંઈ 1250 રૂપિયા વધારા કરવામાં આવ્યું છે। એ વસ્તુ બહેનોને એટલો આક્રોશ છે। અમારી બહેનો બહુ ગરીબ છે, એ પોતે પગપાળે ઊભી રહીને આપણો ઘર ચલાવે છે। તકતા બહેનો છે, વિધવા બહેનો છે, તો આજે એની કેવી પરિસ્થિતિ થાય આ ભાઈને અમારા દેખાતું ને। અમારે ભાઈને વિનમ્ર વિનંતી છે કે તમે તમારી બહેનોની લાગણીઓ સાથે ખિલવાડ નહીં કરો। અમને બધી રીતે તમે કહો છો કે મહિલાઓને આજે ઉત્થાન કરવાનું છે, મહિલાઓને એ કરો, મહિલાઓને આગળ લાવવાના, તો આ તમારી મહિલા બહેનો જ છે જેના ઉત્થાન માટે આજે અમે લડી રહ્યા છે। તો તમે આ બાજુ જો, મહિલાઓ બાજુ જો, ખાલી બોલવા પૂરતું નહીં। અમારી ખરેખર જે સ્થિતિ છે, આજે રડવાના લોહીના આંસુ આવે છે, એવી પરિસ્થિતિને તમે સમજો અને એની ઉપર કઈ યોગ્ય પગલાં લો, એવી અમારી સાહેબશ્રીને વિનંતીઓ છે। વિવિધ મુદ્દાઓમાં મેઇન લઘુત્તમ વેતન સાથે સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી હતી। મોદીજીએ પગાર વધારો જાહેર કર્યો, પણ હજુ સુધી અમલમાં આવ્યો નથી। હેલ્પર બહેનોના 750 જેટલા અને મિની આંગણવાડી બહેનોના 1250 જેટલો વધારો કરવામાં આવ્યો છે। બહેનો પોતે કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહી છે। પ્રમોશનના સમયે ડિગ્રી અને ઉંમરનો તફાવત બતાવવામાં આવે છે, જ્યારે ભરતી સમયે આવા કોઈ નિયમો બતાવવામાં આવતા નથી। જ્યાં સુધી તેમનો હક નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।